આ રીતની સીધી. હવે આપણે પાછળનો ભાગ છાપ્યો છે તો આપણે આ એક એક્સ્ટ્રા માર્જિન જે દાંતનું હતું તે આપણે માઇનસ કરી દેવાનું. એટલે પાછળનો અને આગળનો ભાગ, આ આગળનો ભાગ છે તો આગળના ભાગમાં આપણે 1 ઇંચ જે દાંત આવે એ નથી આવતો. આ આપણું સિલાઈ માર્જિન. હવે મિત્રો તમને કન્ફ્યુઝન રહેતી હોય કે કટોરી કઈ સાઇઝમાં કેટલી નાખવી, તો હું તમને આજે એનો સિમ્પલ ફોર્મ્યુલો આપીશ કે કઈ રીતની આપણે કટોરીનું માપ આપણે કટોરી નાખવી. તો તમારે જે બસ્ટ પોઈન્ટ આવ્યો અહીંયાથી નીચે 2 ઇંચ લાઈન દોરવાની, આવી રીતે સીધી લાઈન ખેંચી દેવાની. હું તમને કટોરીનું કઈ રીતનું માપ નીકળે ને એ વસ્તુ હું તમને કહું છું, તમે ધ્યાનથી આ પોઈન્ટ જોજો. પછી જે આપણું આ માર્જિનને જે જ્યાં સિલાઈ છે ને ત્યાંથી 2.5 ઇંચ આવી રીતે નીચે મારી દેવાનું. અને પછીનું જે ફેબ્રિક વધે ને એવડી કટોરી. તો આપણે આમાં કેટલાની કટોરી આવશે તો કે 5.5. તો 5.5નું અડધું કરી અને આવી રીતે એક આપણે પટ્ટી મેજર ટેપમાં તમે જોઈ શકો છો એવી રીતે આપણે અડધા ભાગે અહીંયા નિશાન મારી દેવાનું. અને એ નિશાન આપણે જે ઉપરનો લીટો છે બસ્ટ પોઈન્ટ અહીંયા આપણે મેળવી દેવાનું આવી રીતે. સેમ આપણે ત્યાં બીજો લીટો જે નિશાન આવ્યું એ લીટો સેમ આપણે સીધો દોરીને ત્યાં દોરી દેવાનો. અને અહીંયાથી આર્મહોલ ફૂટ લેવાની અને આ રીતની ગળાના શેપથી આપણે કટોરીનો શેપ આવી જાય એ રીતે આ રીતે આપણે કટોરીનો શેપ આપી દેવાનો. અહીંયા મિત્રો 0.5 ઇંચ 0.75 આટલું ઉપર લઈ આવી રીતે આપણે લીટી કરી દેવાની. આ નીચેનો બેલ્ટ થઈ ગયો. નીચે જે આપણે બેલ્ટના ભાગનું આપણે નીચે સિલાઈનું લેવાનું, કારણ કે જે નીચે આપણે સિલાઈનું બેલ્ટ આપણે જે કટોરી અને બેલ્ટ છે ત્યાંનો જે ભાગ આપણે કાપશું તો એ સિલાઈનું આપણે એક સિલાઈનું અહીંયા આપણે નીચે કપડું લઈ લેવાનું આવી રીતે. મિત્રો શરદી અને ઉધરસ જેવું છે તો એ તમારી માટે વિડીયો બનાવ.